નમસ્કાર. આજે આપણે ભક્તિની એક એવી અદ્ભુત ગાથામાં સફર કરવાના છે જ્યાં શ્રદ્ધા અને દૈવી કૃપાનો અનોખો સંગમ થાય છે. આખી વાત એક બહુ જ મોટા અને અસાધારણ સવાલથી શરૂ થાય છે. શું એવું બની શકે કે ભગવાન પોતે પોતાનો કોઈ ભક્તને મળવા માટે એના ઘરે જાય? આ સવાલ પુષ્ટિમાર્ગીય પરંપરાના હૃદયમાં રહેલો છે. તો આ કથાના કેન્દ્રમાં છે બે પાત્રો. એક તરફ છે સાક્ષાત પ્રભુ શ્રીનાથજી અને બીજી તરફ છે એમના એક એવા ભક્ત જેમના માટે ભક્તિ જ સર્વસ્વ હતું. ચાલો એમના આ અનોખા સંબંધની ગાથાને જાણીએ. તો આ વાર્તાની શરૂઆત થાય છે એક દિવ્ય ઈચ્છાથી. અને જુઓ, આ કોઈ સામાન્ય ઈચ્છા નથી હો. આ તો ખુદ પ્રભુના મનમાં જન્મેલી એક ઝંખના છે જે આખી ઘટનાને ગતિ આપે છે. હવે કથાના જે મુખ્ય પાત્ર છે એમને મળીએ. એમનું નામ છે દામોદરદાસ હરસાણી. અને એ કોઈ સામાન્ય શિષ્ય નહોતા. એ તો મહાપ્રભુ વલ્લભાચાર્યના પહેલા અને સૌથી વધુ પ્રિય શિષ્ય હતા. એમનું સ્થાન, એમનું મહત્વ જ કંઈક અલગ હતું. દામોદરદાસની ભક્તિની સૌથી મોટી ખાસિયત શું હતી ખબર છે? એ હતી એમના ગુરુમાં એમની અતૂટ શ્રદ્ધા. એ ગુરુ અને ભગવાનને અલગ ગણતા જ નહોતા. એમના માટે તો ગુરુ જે કહે એ જ ભગવાનનો આદેશ. અને બીજી વાત, એમનું આખું જીવન જ શ્રીનાથજીની સેવા માટે હતું. દુનિયાની કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ મોહમાયામાં એમને જરાય રસ નહોતો. બસ એક જ ધ્યેય, પ્રભુની સેવા. અને હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં બધું બદલાઈ જાય છે. થયું એવું કે એક દિવસ ગુરુ વલ્લભાચાર્યજી શ્રીનાથજીની સેવામાં એકદમ લીન હતા. અને બસ એ જ ક્ષણે એમના અંતરમાંથી એક દિવ્ય પ્રેરણા જાગી. આ પ્રેરણા કોના માટે હતી? એ હતી દામોદરદાસ માટે. એમની એવી નિર્મળ ભક્તિ જોઈને પ્રભુ એટલા બધા પ્રસન્ન થયા કે એમને પોતાના ભક્તના ઘરે જવાની ઈચ્છા થઈ. અને આ ઈચ્છા એમણે ગુરુ દ્વારા વ્યક્ત કરી. અને પછી ગુરુ વલ્લભાચાર્યજીએ દામોદરદાસને જે સંદેશો મોકલ્યો, એ સંદેશો સાંભળીને તો જાણે એમનું જીવન જ ધન્ય થઈ ગયું. સંદેશો હતો, આજે શ્રીનાથજી તમારા ઘરે ભોજન કરવા આવશે. બસ આટલું સાંભળતા જ દામોદરદાસ તો આનંદમાં ઝૂમી ઉઠ્યા. હવે જુઓ, આ સંદેશ સાંભળીને દામોદરદાસે શું કર્યું? શું એમને કોઈ શંકા થઈ? જરા પણ નહીં. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એ તો શુદ્ધ આનંદમાં ડૂબી ગયા અને તરત જ પોતાના એ દિવ્ય મહેમાનના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા. એમની તૈયારીઓ બહુ સાદી હતી, પણ એની પાછળનો ભાવ બહુ ગહન હતો. એમણે પહેલાં તો આખું ઘર શણગાર્યું, પછી ખૂબ જ પ્રેમથી, એકદમ ભાવથી ભોજન બનાવ્યું. અને આ બધું કરતી વખતે એમના મનમાં બીજો કોઈ વિચાર જ નહોતો. બસ એક જ ભાવ હતો, વિનમ્રતાનો, નમ્રતાનો. આ બધી તૈયારીઓ કરતા કરતા એમના મનમાં એક જ વિચાર સતત ચાલતો હતો. એ પોતાની જાતને પૂછતા હતા, હું તો એક સામાન્ય જીવ, હું પ્રભુને એવું તે શું ભોગ ધરી શકું જે એમને યોગ્ય લાગે? એમને સતત એવું લાગતું હતું કે એમની પાસે જે કાંઈ પણ છે એ પ્રભુને અર્પણ કરવા લાયક જ નથી. અને પછી એક ક્ષણ આવી જેની એ રાહ જોઈ રહ્યા હતા. જ્યારે ભોગ ધરાવવામાં આવ્યો ત્યારે એ કોઈ સામાન્ય ઘટના નહોતી. દામોદરદાસને એકદમ સ્પષ્ટ અનુભવ થયો કે સાક્ષાત શ્રીનાથજી પોતે એ ભોજન પ્રેમથી જમી રહ્યા છે. બસ આ દિવ્ય અનુભવ થતાં જ એમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તો આ જે અદ્ભુત ઘટના બની એ પછી ગુરુ વલ્લભાચાર્યજીએ એનો સાચો મતલબ સમજાવ્યો. કારણ કે આ ખાલી એક વાર્તા નથી, આ તો ભક્તિનું જે ગહેન રહસ્ય છે ને, એને ખોલીને આપણી સામે મૂકે છે. તો આ ભક્તિનું સાચું રહસ્ય છે શું? એ બહુ સરળ છે. ભગવાનને આપણે શું ભોગ ધરાવીએ છીએ, કઈ વસ્તુઓ આપીએ છીએ, એનાથી કોઈ મતલબ નથી. એમને તો બસ એ વસ્તુ પાછળ રહેલો આપણો શુદ્ધ પ્રેમ, આપણો સમર્પણનો ભાવ જોઈએ છે. ભક્તના પ્રેમ સિવાય ભગવાનને બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી. આ વાતને આપણે આ રીતે સમજી શકીએ. ભગવાનને શું નથી જોઈતું? કઠોરમાં કઠોર તપસ્યા કે દુનિયાભરની ધન સંપત્તિ? તો પછી એમને શું જોઈએ છે? બસ સાચો પ્રેમ અને એક સરળ નિર્મળ હૃદય, આટલું જ. એટલે આ આખી કથા આપણને શીખવે છે કે ભગવાનની કૃપા મેળવવા માટે 3 મુખ્ય વસ્તુઓ જરૂરી છે. પહેલું, સાચો અને નિસ્વાર્થ પ્રેમ. બીજું, એકદમ સરળ હૃદય જેમાં કોઈ કપટ ન હોય. અને ત્રીજું, સેવાની ભાવના.
ટૂંકમાં કહીએ તો દામોદરદાસની આ કથા આપણને એ જ શીખવે છે કે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો કોઈ અઘરો કે જટિલ નથી. એ ખૂબ જ સરળ છે. બસ એને સાચા ભાવથી અનુસરવાની જરૂર છે. અને હવે આ વાતને પૂરી કરતા પહેલા ચાલો આપણે સૌ એક વિચાર કરીએ. આ કથાનો જે સાર છે એને આપણા જીવન સાથે જોડીને વિચારીએ કે જો આપણા હૃદયમાં પણ આવી જ સાચી નિષ્કપટ ભક્તિ હોય તો શું એ દિવ્ય અનુભવ આપણા જીવનમાં પણ શક્ય નથી બનતો?